મિત્રો કેમ છે યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બ્લોગમાં. વરસાદ ચાલુ વરસાદે હે ને ભેગો પવન ફૂલ આ જોતા ખેતરું ને તરાવ બનાવી દીધા. એવો વરસાદ અમારા બધું પાણી જ ભર્યું. તમને જ્યાં દેખાય પાણી રાઈટ નો ચાલુ થયો, પછી અત્યારે વાગ્યા 12:30 દીનો ચાલુ થયો ને વરસાદ અને ભેગો એવો પવન ને ભારે નુકસાન થઈ ગયું અમારે. તો હવે આમાં કઈ થાય નહીં એવડું મેં પડ્યું પાણી દેખાડું બધું કઈ રીતના. તો બ્લોગ પૂરો જોજો. ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. અત્યારે ભાઈ અમારે જે વરસાદ પડ્યો હે ભૂકા બોલાવી નાખ્યા હે. આવો વરસાદ પડ્યો હોય, આની પહેલા જે વરસાદ હતો એ આવો જ હતો, પણ એ ગરકે આવતો એટલે પાણીનો નિકાસ ને કાઢીએથી થઈ જતો. પણ આ હવાનો કંઈક છાટા ને રેડા તો એવો હાઈન નો ચાલુ જ છે. થોડો હવાનો મંડાણો. અત્યારે 12:30 વાગ્યા હે, ફૂલ વરસાદ ચાલુ છે. તમે જો અમારે તો માંડવી બધી ડૂબી ગઈ છે. માંડવી ડૂબી ગઈ માંથી અહીં લગન વાત તો કઈ દેખાતું જ નથી. આજે તમને આગળનું બધું દેખાડું. આ મકાઈ આપણી ડૂબી ગઈ. આ ગાડા પાસેથી કોઈથી આજે મૂકી પાણી ગયું નતું એક વરસાદમાં, પણ હવે ત્યાંથી પાણી નીકળે છે. અને બાકી જો આપણી વાડીની માંડવી આખી ડૂબી ગઈ છે. બહુ ભારે નુકસાની આવી છે આ વરસાદમાં. અને ઓલી કટકીમાં તો કંઈ દેખાતું જ નથી. અહીંથી તમને દેખાય છે, ઝૂમ કરીને દેખાડી દઉં. ઓલી કટકીમાં તો કંઈ દેખાતું જ નથી. પાછું અમારાથી જે નીચા ખેતર એ બધે ને આમ જ હાલે. હવે તરાવની જેમ ખેતરો ભરાઈ ગયા. જો સામે જે બધા ખેતરો હોય મેં દેખાડવું ઝૂમ કરી, એ બધા હાવ તરાવની વારે ભરાઈ ગયા. આજે હવાનો વરસાદ ચાલુ છે અને ભારે વરસાદ છે. વરસાદ ને ભેગો એવો પવન. બહુ વરસાદ પડ્યો અમારે તો આજે ચાલુ છે. પાછું એક રકું મેં બધું જવું આપણે જે વાદળું આવવાનું હતું ને એ વાદળું આવી ગયું. બહુ ભારે વરખું જવું તો પાણી થઈ ગયું, બધું ભરાઈ ગયું બધું પાણી. પણ આમાં નિકાસ ક્યાં થાય પાણીનો એ જોવાનો હે. ગરેડામાં તો તાણે વાત જ ના પૂછો ભાઈ, ફૂલ એ મોટો ગરેડો જાતો હોય. આપણે એકેય ફેરે એવો ગરેડો નહીં આવ્યો હોય, એવો ગરેડો આ ફેરે આવવાનો હોય. એમ કે એક લેઠો વરસાદ પડ્યો, પાણીનો નિકાસ હજી ખેતરોના કાંઠેથી નથી થઈ શકતું. તમે જોતા કેવું પાણી ભર્યું. આવું પાણી એકેય વરસાદમાં જે આપણે ભર્યું નહોતું. એટલે ગરેડાનું હાલતા અત્યારે બે હાલ જ હશે. વાંય આપણે જઈએ ને તો ગોઠણ પાણી હશે. મકાઈ એમ તો નામી ઊંચી છે, ગોઠણ લગન મકાઈ ડૂબી ગઈ. જો થઈ ગયું ભાઈ, ભૂકા બોલાવી નાખ્યા વરસાદે. હજી બંધ નથી થતો પાછો. અહીં ગરેડો જોવા આ તો આપણો મારા કેવો ગઈ. આમાં ગોઠણ પાણી છે અને સામે તમને ગરેડો દેખાય છે. આ પાણી આવે એ તમે જાઓ ખાલી આખો બ્લોગ ના ઉતારી શકો ગાયજી સ્કીમ કે વાળો બહુ વોટરપ્રૂફ નાહી. અને આપણે સામે જાઓ ગરેડો બે કાંઠે જાય. ગરેડાનું પાણી વરીને અને અમારી ગરેડીમાં સડી ગયું હોય. અત્યારે આપણે ગોગનભાઈના ઘરે જા હું પેલા એના ભાવ પૂછવા, કેમ કે ગરેડાનું પાણી વરી અને એના ઘરમાં આવી ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો, અમે ગરેડે પૂગી ગયા છે ને આ અમારો ગરેડો છે. હા જોવું તો પાણી જાય. પાણી ત્યાં જાય અહીંથી ખીમભાઈને ઢકમાં ચડ્યું અને અહીંયા બધે પાણી થઈ ગયું. આ બધે જવું એક ધરીમાં ઊભો ત્યાં વિડીયો ઉતાર આમ કહીને બહુ એઠો નમૂન ગરેડાને પાણીને અડી જાય. આની હાઈટ કંઈક અત્યારે ગરેડો જાય ને 10-11 ફૂટ હશે. 10-11 ફૂટ ઊંચો ગરેડો જાય આપણે જમીન લેવલથી. આ એક ધારી કેટલું ઊંચું હશે આને. અને એક ધારી હોય 15-17 ફૂટ ઊંચું ગરેડાથી. અને અહીંથી તમે મોઢો એટલે અડાઈ જાય એટલે કંઈક 10-11 ફૂટ જેવો ગરેડો જાય. અત્યારે બહુ પાણી જાય. અહીં જો થાંભલો પડી ગયો સામે. તો જો આ છે લખીમભાઈનું ઘર. જ્યારે અમે આવ્યા હોય ગરેડો અહીંથી આમ ફાટી પડ્યો. અહીંથી આમ આવ્યું ટૂંકમાં ગરેડો સૌતાઈ જાય ને સામે ગરેડો હોય. એનું એક ધાર્યું હોય 10-11 ફૂટ ગરેડો ચડી ગયો હોય. ધારીએથી પાણી આમ આવે છે, અહીંથી આમ સીધું આમ બધે પાણી જાય છે. ગરેડીની હાલત અમારી ખરાબ છે. અહીંયા હજી ઓલી ગરેડી છે ને મારા એ ગોઠણ પાણી જાય છે. અને હજી વરસાદ થોડો ચાલુ છે. કયું નો મેં આવે છે જોતા હે પડ્યો બીજી રીતનું ભાઈ. ભૂકા બોલાવી નહીં. અત્યારે મિત્રો 2 વાગી ગયા છે અને હવે ગરેડે વરસાદે થોડોક વિરામ લીધો છે. પવન નીકળો છે અને આ આપણી ગરેડી છે. અહીંયા ગોઠણ પાણી છે. અને આપણે હવે અત્યારે ઘેર જાય હોય મેં તમને ગરેડો દેખાડ્યો. ગોગનભાઈને નોહરીમાં પાણી આવી ગયું. ગરેડાનું પાણી આ લગન ચડી ગયું. આજે પાણી જાય ને ગરેડાનું અહીંથી જો ઓલું પારો તૂટી ગયું. અહીંથી આમ પાણી જાય. પછી આખી વાવ ભરાઈ ગઈ છે. ગરેડાનું પાણી એ ખીમભાઈને ઢકેથી સડ્યું મેં તમને દેખાડ્યું. એ બધું પાણી અહીંથી આમ બધું આવે. પાછી અમારો જે ઢક છે ગરેડામાં ત્યાંથી ચડી અને પાણી અહીંથી સીધું વાં જાય છે. બહુ પાણી થઈ ગયું છે નકરું બધે. વરસાદે વિરામ લીધો છે. પાણીનો નિકાસ થવો ચાલુ થઈ ગયો છે. આમ તમને જ્યાં નજર જાય ને ખેતરું પાણીના ભર્યા છે.
એની માંડવી વલ કરી ગઈ છે ને એને અવડું નથી દેખાતા, બાકી પાણી તો એમાં ભર્યા જ છે. પણ જેને વલ નથી ને માંડવીનો બહુ, એમાં બહુ પાણી દેખાય. અને કાઠિયાવાળું થોડુંક નીચાણવાળું હોય એટલે પાણી બહુ ભર્યા છે હમણાં. અત્યારે હવે આપણે જઈશું ઘરે, 2 વાગી ગયા છે. હા આમ જોતા તરાવું ભર્યા હો ભાઈ, બહુ મેં ભર્યો થોડીક. હા સાચો મેં તો 10 વાગ્યા પછી ચાલુ થયો, ખાલી 1-1.5 વાગ્યા લગીને વર્યો, બાકી તો જીવ થોડો ચાલુ હતું. એ મેં જ હાવ ફૂલ વર્યો એમ, પાણી એ મેં જ કરી દીધું. હજી પવન એવો ચાલુ છે. અહીંથી જો પાણી અહીંથી કોઈથી પાણી ના જાય, આપણે અહીંથી સીધું કરેલાનું પાણી આમ જાય, બધું જાય છે પાણી. અત્યારે આપણે જઈશું ઘરે. આ જો આપણે કાકાવાળો રોડ છે, અવડો વરસાદ પડ્યો પણ એકેય પાણી આ રોડ ઉપર અહીંથી આમ નહોતો કે અહીંયા નામી ધારીઓ છે, આમ ઊંચું છે આ રોડ. આજે બીજી કરેડો છે ને એના કરતા આ આખો આમ ભર્યો છે. અને અહીંથી માથેથી આમ પાણી જાય, અહીંથી જો આ કાઠીઓ 2 મોતે જાય છે. વરસાદ પડ્યો ભાઈ, ઓહો કાકાની વાવ એ આટલી વારમાં ચલી ગઈ. કેટલી ઓછી હતી આને કરતા, પણ ઘણી ઓછી આવી ગઈ અત્યારે. અને આ બધું પાણી થઈ ગયું, ખેતરું ને આખા રોડ ઉપર પાણી જાય. અમારે રોડ ઉપર જાય છે, આ કાકાના રોડ ઉપરથી આમ પાણી જાય છે. હવે વરસાદે વિરામ લીધો એટલે નિકાસ થાય છે. બાકી અમારી કટકીની માંડવી સામે તમે જોઈ શકો છો, આખી ડૂબી ગઈ. અડધી વાડીની અડધીથી થોડીક ઓછી ડૂબી ગઈ, ઓલી કટકીની ડૂબી ગઈ, આ કટકીની આખી ડૂબી ગઈ, માંડવી ડૂબી ગઈ. આમ જો જેને નીચાણ વાળા છે ને બધાને ડૂબી ગઈ થોડી. આ ભાઈને એમ જ છે, પાણીનો નિકાસ ધીરે ધીરે થઈ જાય. આવું નવું રહ્યું ને તો હવે વરસાદ નહીં તો 2-3 કલાકમાં પાણી નિકાસ થઈ જાય. થોડું કાઢ્યા ને એવું જાય. એવો બહુ વરસાદ પડ્યો ભાઈ. હેલો જાઉં હું કાકાનો કાઢ્યો જાઉં, એનાથી ફૂલ પાણી જાય છે અત્યારે. ભૂકા બોલાવી નહીં વરસાદ એવો. રામ રામ જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 28/7/2024. આજે સવારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો હોય. કાલ બ્લોગ ના મેલારો એનું કારણ છે કે નેટ જ નથી આવતું, બ્લોગ મેલાતો નથી. હવે જોઈ કે કેદીક નેટ હરખું આવે ને બ્લોગ મેલાય. આજે સવારનું મેં ટ્રાય કરી પણ અહીંયા યુટ્યુબ નથી ખુલતું આજે અમારે. અને બધે જો આજ 2-3 વાગ્યાનો ચાલુ હોય વરસાદ. મહેંદી ઓલું વાદળું હતું ને આપણે 2-3 વાગે આવવાનું હતું અમારે અહીંયા, એ પૂકી ગયું ને ભૂકા બોલાવી નાખ્યા. અત્યારે છાટા ને એવું તો ચાલુ છે. ખેતરોમાં જેવું તો પાણી ભર્યા આવે. તમને દેખાડું પાછલો કેમેરો કરીને બધું ફરકું. જો બ્લોગ પર જોજો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે જો આપણે અહીંયા એકલ ધારો વરસાદ ચાલુ છે. કારનો વરસાદ બંધ જ નથી થયો. અને તમે જોઈ શકો છો બધું તરાવું થઈ ગયા છે, ખેતરું રહ્યા જ નથી. સામે ત્યાં કંઈ વરસાદના લીધે દેખાતું નથી પણ એમાં ફૂલ પાણી ભર્યા છે. બધા ખેતરોનો એ જ હાલ છે અત્યારે. હું અહીંયા આપણે બીજે માળે ચડી અને તમને બધું દેખાડું હોઉં કેવો વરસાદ પડ્યો, બધી સાઈડ કેવી સિચ્યુએશન છે. વરસાદ તો હે ભેગો પવન હે. 8મ દી રાતનો ચાલુ થયો. આપણે જે હાથમ આઠામાં 8મ દી રાતનો ચાલુ થયો અને એકલ ધારો તે દીનો વરસાદ ચાલુ છે. કાલ આખો દી પડ્યો અને પછી હાંજે 1 કલાક વિરામ લીધો તો 1 કલાક વિરામ લીધો આ કાઢીએથી કે પાણી નહોતા નીકળી ગયા, ખેતરું ખાલી નહોતા થયા કલાકમાં. એવો વરસાદ પડ્યો તો પાછો વળી ઉપર વરસાદ આવી ગયો. કાલ 2:30 વાગ્યાનો નામી પડે કે ગઈ રાત ને 2:30 વાગ્યાનો વરસાદ ફૂલ પડે છે પાછો. અને ખેતરો પાછા તરાવ થઈ ગયા છે. આમાં હવે કંઈ થાય નહીં. માંડવી હાવ પૂરું જો છેડો માંડવીનો ફૂલ પાણી પી ગયું. એક તો અમારે હુકાણાય નહોતા અહીંયા પાણી, અને જોતા વરસાદ પડે ભાઈ, ભૂકા બોલાવી નાખે એવો વરસાદ પડે છે અત્યારે અમારે અહીંયા. તમારે કેવો વરસાદ એ કોમેન્ટમાં કહેજો. આવો છે આથી વધારે લગભગ તો આખા ગુજરાતમાં આવી જ હાલત છે. બાકી અમારે અહીંયા તો બહુ વરસાદ છે, પાણી થઈ ગયું ખેતરોમાં. તો અત્યારે જો આપણે સાહી કરવાની છે અને લાઇટ તો છે નહીં તો આપણે સાહી કરવાની. હવે કઈ રીતના રવાઈથી સાહી કરી, કેટલી વારમાં થાય બધું તમને દેખાડી. આ બાજુ વરસાદ ચાલુ હો ભાઈ, વિરામ જ નથી લેતો. અહીંથી કોઈ દી આપણે એકય મેમાં પાણી નથી ગયું, સામેથી જાય છે ત્યાં. આ મેમાં ત્યાંથી પાણી જવા માંડ્યું, બહાર ઉતા નીકળાય પણ નથી. ખેતરો બધાના જો ભરાઈ ગયા ટબોટબ. અહીંથી ઠેકીને પાણી આવે છે ખેતરનું. આ પાણી જે આવે છે ને એ આ ખેતરનું આવે ને. વરસાદ જો વળી વહીતો ફૂલ વરસાદ પડે છે, પવને ફૂલ છે, ઝાડવા ફૂલ હલે છે. હમણાં આપણે સાહી કરવાની છે, રવેણું આવી ગયું છે અને કઈ રીતના કરી બધું તમને દેખાડી.
તો અત્યારે વાગી ગયા છે મિત્રો 1:30 અને વરસાદ ભાઈ નિરંતર ચાલુ જ છે, બંધ નથી થયું હજી. અને હું ને બાપુ ગયા હતા મામાના ઘેર, આપણે આ કટકીમાંથી હાલીને ગયા હતા અહીંથી આમ. અને કટકીમાં જે તમને દેખાય ને એ ગોઠણ પાણી છે, એટલે 1.5-2 ફૂટ પાણી ખેતરોમાં ભરાઈ ગયા. ઓલો જે મામાવાળો હેઠો છે ને ત્યાંથી ટપીને આમ પાણી જાય, ઓલે હેઠે ત્યાંથી ટપીને આવે. ઓલો પારવાજી ટાઈપો નથી અમારો, ત્યાંથી આમ કાઢીએ પાણી જાય છે. અને જો આખો આ જે હેઠો છે આપણો, ત્યાંથી આમ ટપીને પાણી જાય છે. અવળું પાણી ભરાણું ક્યાંય હજી નિકાસ થઈ શકતો નથી. વરસાદ વાહે ચાલુ ને ચાલુ છે. આપણે ટ્રેક્ટર જો બહારું રાખી દીધું હોય ને, ગાયુંને અંદર બાંધવાની છે. ગાયું હાંજે અંદર બાંધી હતી, અત્યારે વળી ઘડીક બારી લઈ લીધી છે. ટ્રેક્ટર બારું કાઢી લીધું હોય, બાકી આપણે બે ગાયું આમાં માઈ જાય, ચરોતા બારો જ છે. બાકી ભાઈ જે વરસાદ પડ્યો, ઓહો ભૂકા બોલાવી નહીં, આજે બંધ નથી થયો પણ થોડોક ઉઘાડ થયો હતો. ફરી પાછો જવું અને મામા ઘેર આવ્યા હતા, મામા માલને નાખવા જાય છે અને દેખાડું કેટલું પાણી છે ને. જો મામા હાલીને જાય છે, અમે બહુ વરસાદ છે, ભૂકા બોલાવી નહીં. પાણી બહુ ભરાણું અમારા ખેતરોમાં બધે, નિશાળવાળું રીમાં પાછું પાણી તો બધાને ખેતરોમાં ભરાણા છે. નિકાસ હજી થઈ નથી શકતો, અવડું મેં પડ્યો કાઢીને નીકળે. હવે 3-4 કલાક એક લેઠો મોં ના પડે ને તો નિકાસ થાય પાણીનો. જો મામા હિલા જાય, આ ખેતર હે, તળાવ કે નદી કે કંઈ નથી, ખેતર હે. તમે પાણી જો ખેતરમાં હજી અહીંયા ઓછું પાણી છે થોડું. મામા જવું આ માંડવીમાં જાય ને બહુ પાણી છે, જો હાઈલા જાય સામે. આપણે મકાઈ પાસે પૂગી ગયા હે. હા જો હવે જો મામા છે ને માંડવી છે ને ત્યાં પૂગી ગયા હે. ત્યાં જો તમે ગોઠણ પાણી છે ને, અહીંથી તમને દેખાય ગોઠણ પાણી છે ત્યાં. અને એમાં જો હાલીને મામા એને ઘેર જાય છે માલને નાખવા, વળી પાછા અહીંયા આવતા રહે. ઓહો બહુ ભાઈ વરસાદ પડે છે. બીજી રીતનું ખેતરમાં જ પાણી ક્યાંય નથી નીકળી શકતા. ગરેડો 2 મોઢે જાય, ક્યાંય જવાય નહીં, ક્યાંય નીકળાય નહીં. ગરેડ તો ઠીક ઘર બારું નીકળાય એમ નથી, અવડો વરસાદ પડ્યો. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો તમને ખબર જ છે, આખો દી વરસાદ પડ્યો, ખાલી માલનો કર્યો ને એ બધું થયું. અને લાઇટ તો 2-3 દી થયા નથી આવી. પછી આપણે જો અત્યારે તો હાઈન થાય ને એટલે હેલોજન બોઈ લઈ. જે ટ્રેક્ટરની બેટરી છે વળી, ટ્રેક્ટરની બેટરી કાલે કાઢી આવે ને, ફોન એમાં ભરાઈ જાય, જીપીએ વાળું ચાર્જિંગ, અને આ લાઇટ ભરે એ આપણે કામ હોય તો એ લાઇટ કરી લઈએ એટલે અંજવારું પડે. ટ્રેક્ટરની બેટરી કાઢીએ પછી આજ વળી સવારે મૂકીએ હતા, વળી બેટરી ચાર્જિંગ થઈ જાય, એમાં ફોનને બધું આખી રાત ચાર્જિંગ થાય, એટલે ફોનના ચાર્જિંગનો કોઈ વાંધો નથી. લાઇટે ઊંઘી અત્યારે અંજવારું થઈ જાય. બાકી લાઇટ નથી, અને લાઇટ તો આજે બહુ મોડી આવી, હજી તો બહુ વાર લાગી ભાઈ. થાંભલાઈ બહુ જાજા અમારે પડી ગયા, બાવેડા પડી ગયા, બહુ જાજી નુકસાની આવી છે. પાણી ઓછું થાય પછી તમને બધું દેખાડી કે ક્યાં કામ નુકસાની આવી છે. વાગી ગયા છે અત્યારે 7:30 મિનિટ. આ બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને. હર્ષિકાલે લગન જય દ્વારકાધીશ.